જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરની યોગેશ્વર અને પ્રેરણાધામ સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। લાંબા સમયથી ખરાબ રસ્તા, પીવાના પાણીની અછત અને સ્ટ્રીટ લાઇટની સમસ્યાનો સામનો કરી રહેલા સ્થાનિકોએ મોટી સંખ્યામાં પાલિકા પ્રમુખ પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા। રહીશોએ આક્ષેપ કર્યો કે અનેકવાર લેખિત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। જો કે નગરપાલિકા પ્રમુખે ટૂંક સમયમાં નિરાકરણ લાવવાની ખાતરી આપી છે, પરંતુ રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે કામ શરૂ નહીં થાય તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। અમે આ રોડ અને પાણીના પ્રશ્ન માટે વાલે વખતે આવીએ છીએ। આ વખતે પણ અમે આવેલા છીએ। આ લોકોએ અમને એવું કીધું છે રોડ માટેનો પ્રશ્ન કે એ લોકો એરપોર્ટ વાળા રોડ બનાવે છે, બિન ખેતી વાળાને કરવાનો હોય રોડ એ લોકો પૂરો કરશે, અમારે કોઈ કરવાનો હોય ને હજી આ રોડ પાસ થયો નથી। અને અમારે વાળે વખતે પાણીનો પ્રશ્ન છે તો પાણીનો પ્રશ્ન અમને સોલ્વ થતો નથી, પાણી અમને પૂરું થતું નથી। અમને વાલે વખતે રજૂઆત કરતા છતાંય અમને પાણી મળતું નથી। અમારા રોડ રસ્તા વ્યવસ્થિત છે નહીં। ચોમાસાનો ગાળો આવે ત્યારે અમે રસ્તાઓમાં પૂરેપૂરા પાણી ભરાઈ જાય છે। અમારે છોકરાઓને સ્કૂલે જવામાં કોઈ બીમાર હોય અમારે હોસ્પિટલ લઈ જવા માટે અમારા એરિયામાં બહુ તકલીફ થાય છે। અને આ લોકો એવું કીધું કે બિન ખેતી વાળા રોડ બનાવશે, અમને એવો જવાબ મળેલો છે। આ પ્રશ્ન રોડનો સવાલ નહીં થાય તો અમે બધા આંદોલન કરીને આગળ જવા માટે નમ્ર વિનંતી।